પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આજરોજ દસ્તાની પહેલેથી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આજે રસ્તાની દયનીય સ્થિતિને કારણે ચર્ચામાં છે. તો પાવાગઢ મેન એન્ટર ગેટથી માછી સુધીનો મુખ્ય માર્ગ તેમજ પાવાગઢ દરવાજાથી શિવરાજપુર બોડીલી તરફ જતા રસ્તાઓ બધા ખખડધજ હાલતમાં પરિવર્તિત થઈ ગયા છે. તો ભારે ખાડાઓ અને ઉખડેલા રસ્તાઓને કારણે યાત્રાળુઓમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. તો અનેક વખત રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ સમારકામ હાથ ધરાયું નથી. તો સ્થાનિકોમાં સવાલ છે કે શું તંત્ર આ સમસ્યા તરફ ક્યારે ધ્યાન આપશે કે નહીં. તો લોકમાંગ છે કે પાવાગઢના રસ્તાનું સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી રજૂઆત થવા પામી છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.